નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે આ 11 કામ કરો અને તમે કોઈ પણ પૂજા વિના ધનવાન બની જશો. મિત્રો, સવારના અમુક ધાર્મિક વિધિઓ કરીને વ્યક્તિ કોઈ ખાસ ધાર્મિક વિધિઓ વિધાન વિના ધન પ્રાપ્ત કરી શકે છે. શાસ્ત્રો અનુસાર સવારે અમુક ખાસ કાર્યો કરવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે, જેનાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ સમય પવિત્ર અને ઉર્જાથી ભરેલો માનવામાં આવે છે. આ સમય દરમિયાન કરવામાં આવતી ક્રિયાઓ આખો દિવસ શુભ અને સફળ બનાવે છે. પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી એક વિનંતી છે કે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો, જેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડીયોને અન્ય લોકો સાથે શેર કરી દેજો, જેથી કરીને બધા જ લોકોને ફાયદો થાય. મિત્રો, અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે આગળની માહિતીને શરૂ કરીએ. બ્રહ્મ મુહૂર્ત સવારે 3 થી 5:30 વાગ્યા સુધી માનવામાં આવે છે. આ સમય આધ્યાત્મિક અને માનસિક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે. એવું કહેવાય છે કે આ સમય દરમિયાન દેવી દેવતાઓ જાગે છે અને આ સમય દરમિયાન શુભ કાર્યો કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને સૌભાગ્યમાં વધારો થાય છે. સવારે સૌથી પહેલાં ભગવાનનું સ્મરણ કરવાથી દિવસભર સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. નંબર 1, પીપળા અથવા તુલસીના છોડને પાણી અર્પણ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. સૂર્ય નમસ્કાર કરવાથી શારીરિક અને માનસિક શક્તિ વધે છે. આનાથી મન શાંત અને ઉર્જાથી ભરેલું રહે છે. દાન કરવાથી જીવનમાં પુણ્ય અને સમૃદ્ધિ આવે છે. સ્વચ્છતા જાળવવી પણ જરૂરી છે, કારણ કે દેવી લક્ષ્મી સ્વચ્છતાને પ્રેમ કરે છે. ઘર અને આસપાસની સફાઈ સકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે. નંબર 2 વિશે વાત કરીએ તો ગાયને રોટલી ખવડાવવાથી પણ જીવનમાં પુણ્ય અને સમૃદ્ધિ આવે છે. મીઠું અને સાવરણીનું દાન કરવાથી રાહુ અને શનિના ખરાબ પ્રભાવો શાંત થાય છે, જે નાણાકીય મુશ્કેલીને દૂર કરી શકે છે. માતા પિતા અને વડીલોના પગ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ મેળવવાથી જીવનમાં સફળતા અને શાંતિ મળે છે. સવારે ઉઠતાની સાથે જ સૌપ્રથમ તમારી હથેળીઓ જુઓ. હિન્દુ શાસ્ત્રો અનુસાર સવારે સૌથી પહેલાં તમારી હથેળીઓને જોવાનું અત્યંત શુભ માનવામાં આવે છે. આમ કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ, ખાસ કરીને ધનની દેવી લક્ષ્મી અને વિદ્યાની દેવી સરસ્વતીના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે, એટલે કે આશીર્વાદ મળે છે. સવારે વહેલા ઉઠીને આ પવિત્ર મંત્રોનો જાપ કરો અને તમારી હથેળીઓ તરફ નજર કરો. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કરમૂલે ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. આ મંત્રનો ઓછામાં ઓછો 21 વાર જાપ કરો. આનાથી જીવનમાં સકારાત્મક ઉર્જા રહે છે અને જ્ઞાન વધે છે અને સંપત્તિ અને સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે ઉઠતાની સાથે જ મુખ્ય દરવાજાને સ્વચ્છ અને સુંદર બનાવવો જોઈએ. મુખ્ય દરવાજા પર સ્વચ્છતા જાળવી રાખવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા રહે છે અને ઘરમાં સમૃદ્ધિનો વાસ થાય છે. નંબર 4 વિશે વાત કરીએ તો આંગણાની સફાઈ કરતી વખતે ધ્યાનમાં રાખો કે ક્યારેય ફક્ત પાણીથી ધોવાની ભૂલ ન કરો. પાણીમાં થોડું ગાયનું છાણ ભેળવી આંગણું ધોવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિ ફેલાય છે. શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે, જ્યાં પવિત્રતા હોય ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આ નાના નાના ઉપાયો અપનાવવાથી ઘરમાં શાંતિ અને ખુશી જળવાઈ રહે છે. નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. સવારે પથારીમાંથી ઉઠતાની સાથે જ ધરતી માતાને નમન કરવાનું ભૂલશો નહીં. શાસ્ત્રોમાં ધરતી પર પગ મૂકવાને પાપ માનવામાં આવે છે. તેથી જાગ્યા પછી તરત જ તમારે પગ જમીન પર ન રાખવા જોઈએ. તેના બદલે ધરતી પર પગ મૂકતા પહેલાં ધરતી માતાને નમન કરો.
તેના પર પગ મૂકવા બદલ માફી માંગી લો. પછી જ તમારે ધરતી પર પગ મૂકવા જોઈએ. આમ કરવાથી ધરતી માતા ગુસ્સે થતા નથી અને તે દિવસભર તમને સુરક્ષિત રાખવાની જવાબદારી લે છે. મિત્રો, હંમેશા બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સવારની પ્રાર્થના કરો. શાસ્ત્રો અનુસાર સૂર્યોદય પહેલાં ઉઠવું જોઈએ. બધા જ કામકાજમાંથી નિવૃત્તિ લેવી જોઈએ અને સ્નાન કર્યા પછી દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ. બ્રહ્મ મુહૂર્ત દરમિયાન દેવી દેવતાઓની પૂજા કરવાથી માનસિક અને શારીરિક તણાવમાંથી રાહત મળે છે. વધુમાં ભગવાનની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા અને નાણાકીય લાભ પ્રાપ્ત થાય છે. પ્રાર્થના સાથે આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ તમને જીવનના સૌથી મોટા પડકારોને પણ સરળતાથી પાર કરવામાં મદદ કરશે. તે તમારી કુંડળીના નવગ્રહોને પણ શાંત કરશે. તો ચાલો જાણીએ કે તે મંત્ર શું છે. બ્રહ્મા મુરારી ત્રિપુરા કરી ભાનુ શશી ભૂમિ સુતો બુધ ગુરુ શુક્ર શનિ રાહુ કેતવ સ્વહ ગ્રહ શાંત કર ભવંતુ. આ મંત્ર ઉપરાંત વ્યક્તિએ ગાયત્રી મંત્રનો પણ જાપ કરવો જોઈએ. એવું કહેવાય છે કે આમ કરવાથી વ્યક્તિના કાર્ય કરવાની ક્ષમતામાં વિકાસ થાય છે. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નમો પ્રચોદયાત. આ મંત્રનો જાપ કરો. 4 ગાયોની પૂજા કરો. સ્નાન કરો અને ધ્યાન કર્યા પછી દરરોજ પૂજા કરવી જોઈએ. આ પછી ગાયની પૂજા કરવી આવશ્યક છે. આમ કરવાથી બધા દેવી દેવતાઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જે લોકો દરરોજ ગાયની પૂજા કરે છે તેમના પર હંમેશા દેવી લક્ષ્મીના આશીર્વાદ રહે છે. જે લોકો ગાયની પૂજા કરે છે તેઓ દિવસભર આશીર્વાદ પામે છે અને ફક્ત લાભ જ પ્રાપ્ત કરે છે. એવું કહેવાય છે કે ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. તેથી તમે દરેકના આશીર્વાદ મેળવી શકો છો. વધુમાં જો સવારે તમારા ઘરે કોઈ ગાય આવે અથવા રસ્તામાં તમને કોઈ ગાય મળે તો તેને ભગાડો નહીં. તેના બદલે હાથ જોડી તેને નમન કરો, રોટલી આપો, પ્રેમથી તેને પાળો. એવું કહેવાય છે કે ગાયની સેવા કરવી એ એક દેવી લક્ષ્મીની સેવા કરવા સમાન છે. હંમેશા તમારા ઘરના પ્રવેશદ્વારને ગાયના છાણથી ધોવાનો પ્રયાસ કરો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સવારે ઉઠીને ભગવાનની પ્રાર્થના કર્યા પછી પ્રવેશદ્વારને શુદ્ધ પાણીથી ધોવો જોઈએ. ઉપરાંત પ્રવેશદ્વારની બંને બાજુ લોટથી રંગોળી બનાવો. એવું કહેવાય છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તે ઘરમાં ચોક્કસ પ્રવેશ કરશે. વધુમાં ઘરના દરેક સભ્યને તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી સંરક્ષણ મળે છે. સવારે ઉઠતાની સાથે જ કોઈના ચહેરા તરફ જોવાનું ટાળો. ખાસ કરીને એવા વ્યક્તિ કે પ્રાણીનો ચહેરો જે અચાનક નકારાત્મક લાગણીઓ જગાડે છે અથવા જે તમને ગમતું નથી. વધુમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે ઉઠ્યા પછી તમારે સૌથી પહેલાં અરીસામાં જોવાનું ટાળવું જોઈએ. આવું કરવું અશુભ માનવામાં આવે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.